અમદાવાદમાં બનેલી એ વિમાન દુર્ઘટનામાંથી એક હતી, પરંતુ તે કટોકટીના સમયે સરકારી તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન દ્વારા કરવામાં આવેલી કામગીરી ખરેખર પ્રશંસનીય હતી. દુર્ઘટના થતાની સાથે જ ફાયર બ્રિગેડ, હેલ્થ એમ્બ્યુલન્સ, લાઇટ અને એન્જિનિયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ભારે આગ અને કાટમાળ વચ્ચે ફસાયેલા લોકોને બચાવ માટે ફાયર ફાઇટરો કેમ્પસની દિવાલ તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને અનેક જિંદગીઓ બચાવી લીધી હતી. આ ગોઝારી દુર્ઘટના સમયે સ્થળ પરનું તાપમાન એટલું બધું ઊંચું હતું કે બચાવ કામગીરી શરૂ કરતા પહેલા તાપમાનને નીચું લાવવું એ તંત્ર માટે સૌથી મોટો પડકાર હતો. આ અત્યંત જોખમી પરિસ્થિતિ વચ્ચે માસૂમ બાળકોને સુરક્ષિત જગ્યાએ શિફ્ટ કરવાનું ભગીરથ કાર્ય સફળતાપૂર્વક કરાયું હતું. ઘટનાની ગંભીરતા જોઈને વડાપ્રધાનથી લઈને સિવિલ એવિએશન મિનિસ્ટર પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હવે તમામ વિભાગોના અદ્ભુત સંકલન, પાણી અને અન્ય વ્યવસ્થાઓના કારણે મોટી જાનહાનિ ટળી હતી. આજે આ આઘાતજનક ઘટનાને યાદ કરી સમગ્ર દેશ મૃતકોના આત્માની ચીર શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યો છે. અમદાવાદ પ્લેન ક્રેશની કપરી કામગીરી અને દિવાલ તોડી અને માસૂમોના જીવ બચાવ્યા છે. ઘટના સમયે પીએમ એવિએશન મંત્રી આવ્યા હતા અને જ્યારે ભારે તાપમાન વચ્ચે પણ મોટું રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું. તમામ વિભાગોના સંકલનથી આ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જે એક વર્ષ પહેલાં આ જે પ્લેન ક્રેશનું ઇન્સિડન્ટ અતિ મર્માહત કરે અને ખૂબ દુઃખદ એવું એક ઘટના બની ગયું અને ઇમિડિયેટલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર, હેલ્થ ડિપાર્ટમેન્ટ, એમ્બ્યુલન્સીસ, લાઇટ ડિપાર્ટમેન્ટ, એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ અને તમામ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ, તમામ પદાધિકારીશ્રીઓ એ સ્થળે પહોંચીને એક ટીમના જેવું કામ કર્યા હતા. અને ત્યારે ચાહે ગ્રીન ચેનલ બનાવવાનું કામ હોય કે દિવાલો તોડીને જે ફાયર ફાઇટર્સ છે એ અંદર જઈને જે હોસ્ટેલોમાં જે બાળકો હતા એમને બચાવવાનું જે કામ એ ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી હતી.